બજારમાં આજે સતત પાંચમો દિવસ તેજી સાથેનું ક્લોઝિંગ આપણને આવતો દેખાઈ રહ્યો છે અને તમામ ઇન્ડાઇસીસમાં એક સારી ખરીદારી જોઈ રહ્યા છે। નિફ્ટીની વાત કરી લઈએ, જુઓ અહીંયા 0.5% વધુની આસપાસની ખરીદારી અને 24,168ના લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે। બેંક નિફ્ટીમાં એક સારી આઉટ પરફોર્મન્સ આજે જોયું છે। 58,000ના લેવલ્સ ઇન્ટ્રાડેમાં બન્યા છે, પણ ત્યાંથી થોડું નફા વસૂલી અને 57,963ની પાસેનું ક્લોઝિંગ આવતું દેખાયું છે। મિડ કેપ સ્મોલ કેપમાં પણ છેલ્લા કલાકોમાં એક સારી એક્શન આવતી દેખાઈ। 0.5% વધુની અપસાઇડનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે, જ્યાં મિડ કેપમાં વાત કરી લઈએ 62,379ના લેવલ્સની પાસેનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે। વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક, જ્યાંથી સપોર્ટ મળ્યો છે માર્કેટને, રિયલ્ટી, હેલ્થકેર સ્પેસ સારી એવી અપસાઇડ બનતી દેખાય છે। ફાઇનાન્શિયલમાં પણ એક ખરીદારી આપણને જોવા મળી હતી અને PSU બેંકનો સપોર્ટ ઓવરઓલ બેંક નિફ્ટીને મળ્યો છે। પણ સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ, નિફ્ટીના ફ્રન્ટ પર જે વધ્યા છે એમાં સૌથી સારું મેક્સ હેલ્થકેર, ઇન્ટરગ્લોબ એવિએશન, જે ક્રૂડમાં ઘટાડો આવ્યો છે એને લીધે ફોકસ છે। ટ્રેન્ટના કાઉન્ટરમાં પણ આજે એક સારી ખરીદારી આવતી દેખાઈ હતી। પણ જે ઘટ્યા છે એના પર નજર કરી લઈએ તો મારુતિ સુઝુકી ઓટોમાંથી, IT માંથી ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર, ટાટા કન્ઝ્યુમરમાં પણ 1.25%ની આસપાસની વેચવાલી જોઈ છે। મિડકેપની વાત કરી લઈએ, છેલ્લા કલાકોમાં એક સારી એક્શન આવતી દેખાઈ હતી। અહીંયા જે કાઉન્ટરે પરફોર્મ કર્યું છે ICICI પ્રુડેન્શિયલ છે, નાયકામાં એક સારી ખરીદારી જોઈ છે। જે રીતે કંપની દ્વારા અહીંયાથી રોડમેપ આગળનો રજૂ કરવામાં આવ્યો છે એ સ્ટ્રોંગ છે, એને લીધે એક ફોકસ નાયકામાં બન્યું છે। 52 વીક હાઈના લેવલ્સ પણ બનતા દેખાયા છે। એની સાથે અદાની ટોટલ ગેસ, મેક્સ ફાઇનાન્શિયલમાં પણ સારી અપસાઇડ બનતી દેખાઈ હતી। પણ જે ઘટ્યા છે એમાં જુઓ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, પેટીએમનું કાઉન્ટર છે, L&T ફાઇનાન્સ અને કોચિન શિપયાર્ડ 2%થી વધુની વેચવાલી આ બધા કાઉન્ટર પર આપણને બનતી દેખાઈ રહી છે। પણ મહત્વનું છે ગ્લોબલ સારા સંકેતો અને ઓવરઓલ જે આજે માર્કેટમાં તેજી સાથેનું કામકાજ રહ્યું છે, સતત પાંચમા દિવસે આજે તેજી સાથે માર્કેટ બંધ થતા દેખાયા છે।